આવી ગયો છું બળિયાદેવ ભગવાનના મંદિરે, જે અમદાવાદમાં લાંભા ગામ પાસે આવેલું મંદિર છે. અને આ મંદિર બહુ જ જૂનું મંદિર છે અને અત્યારે આ મંદિરના ટ્રસ્ટવાળા ઘણો બધો વિકાસ કરવામાં આવેલો છે. જે બળિયાદેવનું મંદિર છે, અહીંયા પ્રસાદી ખાસ વિશેષ જે લાડવા અને ચવણાની હોય છે એ પ્રસાદી લઈ લીધી છે. તો આપણે દર્શન કરી લીધા છે અને દર્શન કરીને હવે આપણે જવાનું છે. બાળકો માટે અહીંયા ગુડ ન્યૂઝ એ છે, અમદાવાદમાં આવેલું લાંભા ગામ પાસે આવેલું ગામ શ્રી બળિયાદેવજીનું મંદિર. તો તમે બધા ખાસ આ વિડીયો પૂરેપૂરો જો તો તમને પૂરેપૂરી માહિતી મળશે. અને આ એ જ મંદિર છે કે જ્યારે હું નાનો હતો ત્યારે આ મંદિરમાં અમે દર્શન કરવા જતા, અને એ મંદિરની ખાસ વિશેષતા છે એ તમને આગળની ક્લિપમાં જોવા મળશે. ફાઇનલી અત્યારે એટલું બધું સખત ટ્રાફિક છે, જેના લીધે ક્યારના ઊભા છે. 10-15 મિનિટથી વધારે થઈ ગયું છે ટ્રાફિક. લોકો કહે છે કે અમદાવાદનું ટ્રાફિક બહુ ગંદુ ટ્રાફિક. ખરેખર વાત સાચી છે. એક વખત એવું થયું હતું જ્યારે શૂટ કરવા માટે સુરેન્દ્રનગરથી ગયો હતો ને રિટર્નમાં અમદાવાદ આવતો હતો, એ વખતે 2 થી 3 કલાક ઓનલી ટ્રાફિકમાં ફસાઈ ગયા હતા. એવું થાય છે ઘણી વાર. જો ખાલી બધી બાજુ ટ્રાફિક. બાઇકવાળા હોય છે એને બેસ્ટ હોય છે કે નીકળી જાય ટ્રાફિકમાં, ગાડીવાળા નથી નીકળી શકતા. કોણ કહે છે કે અમદાવાદમાં ટ્રાફિક રૂલ્સ ફોલો નથી કરતા? આ ભાઈને જુઓ તમે ખાલી. જો આ એ જ મહાન વ્યક્તિ છે કે રૂલ્સ એટલા ફોલો કરે છે કે 3 હેલ્મેટ પહેરે છે. જો તમે જોઈ શકો છો. એટલે આવા પણ માણસો છે કે જે રૂલ્સ ફોલો કરે છે જોરદાર. સો ફાઇનલી હવે આપણે આવી ગયા છે લાંભા ગામ. તમે બોર્ડ જોઈ શકો છો, ઠીક છે. અને આ તમે જોઈ રહ્યા છો એ છે આપણો લાંભા ગામનો ગેટ. આ તમે જોઈ રહ્યા છો એ છે પાર્કિંગ. અહીંયા આપણે લાંભામાં ગામમાં મંદિર જે છે એનું પાર્કિંગ, કાર પાર્કિંગ અહીંયા છે. તો આપણે પાર્કિંગ કરશું અને પાર્કિંગ કર્યા પછી આપણે જશું લાંભા બળિયાદેવના મંદિરે. ફાઇનલી આપણે પહોંચી ગયા છે લાંભા શ્રી બળિયાદેવના મંદિરે. અને આ તમે જોઈ રહ્યા છો એ છે બધું પાર્કિંગ, ઠીક છે. અહીંયા બધી ગાડીનું પાર્કિંગ અહીંયા નવું સારામાં સારી વ્યવસ્થા કરેલી છે. 2-5 વર્ષમાં જ નવી બધી વ્યવસ્થા કરેલી છે મંદિર ટ્રસ્ટ તરફથી. બહુ સારી એવી વ્યવસ્થા છે. અને અહીંયા રિક્ષાનું પાર્કિંગ છે, આ બાજુ કારનું પાર્કિંગ, અને આઈ થિંક પેલી સાઈડ છે ને બાઇકનું પાર્કિંગ છે. તમને જો પોસિબિલિટી હોય તો બતાડું. જો ત્યાં બાઇક પડ્યા છે બધા, એ છે બાઇકના પાર્કિંગ. તો હવે આપણે જઈએ આપણા બળિયાદેવના મંદિરે. અને આ મંદિર બહુ જ જૂનું મંદિર છે. અમે જ્યારે નાના હતા ત્યારે આ મંદિર ઘણી વખત આવતા, અને એક પિકનિક તરીકે અને દર્શન તરીકે બંને વસ્તુ એક ટ્રીપમાં થઈ જાય. અને બળિયાદેવનો મંદિરનો બહુ મોટા ઘણા બધા લોકોને પરચા પણ મળેલા છે, ઠીક છે. બહુ જેને ચામડીના રોગની તકલીફ હોય ને એ ખાસ અહીંયા માનતા રાખવામાં આવે તો આ બળિયાદેવની એટલું સત્ય છે મતલબ. તો તમે જ્યારે પણ અમદાવાદ આવતા હોય તો તમે બળિયાદેવના મંદિરે તમે 100% આવી શકો છો, ઠીક છે. ચલો હવે આપણે બતાવીશ તમને આગળની વિડીયો ક્લિપમાં. બન્યા રહેજો આખા વિડીયોમાં તો તમને પ્રોપર ખબર પડશે, ઠીક છે. મેં હમણાં તમને કીધું હતું કે અહીંયા બાઇકનું પણ પાર્કિંગ અવેલેબલ છે. તો આ તમે જોઈ રહ્યા છો એ છે બાઇકનું પાર્કિંગ, જે તમે બેકગ્રાઉન્ડમાં જોઈ રહ્યા છો. અને અહીંયા એકદમ ગ્રીનરી બહુ જોરદાર અને બહુ સરસ મજાની ગ્રીનરી છે. અને આ તમે જુઓ તો એ મંદિર તરફ જવાનો રસ્તો છે. અહીંથી મંદિર તમે જઈ શકો છો, ઠીક છે. તો હવે આપણે જઈ રહ્યા છીએ બળિયાદેવ મંદિરે. લાંભા ગામમાં આવેલું છે અને આ અમદાવાદમાં જ આવેલું છે. તો અમદાવાદથી બહુ જ નજીક આ મંદિર છે, ઠીક છે. આવી ગયો છું બળિયાદેવ ભગવાનના મંદિરે, જે અમદાવાદમાં લાંભા ગામ પાસે આવેલું મંદિર છે. અને આ મંદિર બહુ જ જૂનું મંદિર છે અને અત્યારે આ મંદિરના ટ્રસ્ટવાળા ઘણો બધો વિકાસ કરવામાં આવેલો છે. તમે જોઈ શકો છો આ મંદિર સરસ મજાનું આ મંદિર છે. અને આ મંદિરની ખાસ વિશેષતા એ છે કે આ મંદિરમાં જે પણ ભક્તોને ચામડીની તકલીફ હોય કે નાના મોટા રોગો હોય તો અહીંયા બાધા રાખવામાં આવે તો તેમને 100% મટી જવામાં આવે છે, એવું માન્યતા છે આ મંદિરમાં આજુબાજુ લોકોની. અને મને એવો પર્સનલી અનુભવ પણ છે. જ્યારે મને નાનો હતો ત્યારે પગમાં કપાસી થઈ હતી, તો એની માનતા રાખવામાં આવી હતી. મને થોડા સમયમાં કપાસી મટી ગઈ. આ એવું બળિયાદેવનું મંદિર છે. અને તમે જ્યારે અમદાવાદમાં આવો ત્યારે 100% આ મંદિરની મુલાકાત લેજો અને દર્શન કરજો. તમને બહુ બધો આનંદ ફિલિંગ આવશે. અને બહુ જૂનું મંદિર છે, પણ અત્યારે ડેવલપમેન્ટમાં સારું એવું કરેલું છે એટલે આ મંદિર દેખાશે. અને આ સામે તમે જોઈ શકો છો આ છે બધી વસ્તુ જે છે પ્રસાદ ભેટ કેન્દ્ર. અને અહીંથી બધી પ્રસાદી મળે છે. અહીંયા મહાદેવનું સરસ મજાનું મંદિર છે. અને આ છે મંદિર, અને એક્ઝેક્ટ એની બાજુમાં છે બાધા માટેનું વજન કાંટો. કોઈએ પણ બાધા રાખેલી હોય તો અહીંયા વજન કાંટામાં બધા બાધા પૂરી કરી શકે છે.
અને આ જે ભુવન છે એ નવું બનાવેલું છે, અને એની બાજુમાં જે છે ત્યાં અત્યારે પ્રસાદ બધું બને છે, ઠીક છે. અને પાણી પીવાની વ્યવસ્થા છે. પ્રસાદ કેન્દ્ર 2, 1, 2 અને 3, ટોટલ 3 ને સામે 1, 4 ટોટલ પ્રસાદી કેન્દ્ર છે, તમે જોઈ શકો છો, ઠીક છે. સો આપણે અત્યારે પ્રસાદી લેવા માટે જઈ રહ્યા છીએ, અને ચવાણાનો બંનેનો ભાવ સેમ જ છે, ઠીક છે. અત્યારે લાડવા અને ચવાણાનો ભાવ બંને 70 રૂપિયા છે, તમે જોઈ શકો છો. આપણે લાંભા મંદિરમાં જે બળિયાદેવનું મંદિર છે, અહીંયા પ્રસાદી ખાસ વિશેષ જે લાડવા અને ચવાણાની હોય છે એ પ્રસાદી લઈ લીધી છે. અને અહીંયા 500નો ભાવ 70 રૂપિયાનો કંઈક ચવાણું અને લાડવાનો બંને ભાગ સેમ જ છે, 500 ગ્રામ. તમે અહીંયા આવો તે તમે લઈ શકો છો. બહુ સરસ મજાની અહીંયા પ્રસાદી હોય છે. ચાલો પ્રદક્ષિણા ભરી લીધી છે બળિયાદેવ, અને અહીંથી બહાર નીકળવાનો રસ્તો છે, ઠીક છે. અને અહીંયા એટલું સરસ મજાનું વાતાવરણ છે કે તમે ગ્રીનરી જો તો જય બળિયાદેવ. અને અહીંયા મોસ્ટલી શ્રીફળ વધારવા માટે અહીંયા એક સ્થાન સ્પેસિફાય રાખેલું છે. જ્યારે પણ તમે બળિયાદેવ મંદિર આવો ત્યારે તમે અહીંયા શ્રીફળ વધારી શકો છો, જ્યાં ત્યાં ન વધો, જેથી કરીને બગાડ ગંદકી ન થાય. અને અહીંયા પ્રસાદી પણ છે. જો કોઈ પ્રસાદી ન લઈ શકતા હોય એ અહીંથી પ્રસાદી લઈ શકે છે, ઠીક છે. આપણે બળિયાદેવ મંદિરે શ્રીફળ વધારી નાખ્યું છે, ઠીક છે. અને આ બેકગ્રાઉન્ડમાં તમે જોઈ રહ્યા છો એ છે ડોમ બનાવેલો છે. જ્યારે ઉનાળો અને ગરમીની એવું કંઈક હોય તો એ ડોમમાં બેસીને તમે અહીંયા લોકો મંદિરે આવે ત્યારે નાસ્તો કરવો હોય, પ્રસાદી લેવી હોય તો અહીંયા બેસીને લઈ શકે છે. સરસ મજાની ગ્રીનરી મંદિરની બાજુમાં કરેલી છે, ઠીક છે. અને આ ડોમ તમે જોઈ શકો છો, સરસ મજાનો ડોમ બનાવેલો છે. અને અહીંયા બહુ મોટા પંખા લગાવવામાં આવેલા છે. જો ત્યાં લોક મારેલું છે એટલે હું તમને નહીં બતાવી શકું, ઠીક છે. આ બાજુ સરસ મજાની ગ્રીનરી છે. અને મેં તમને હમણાં કીધું એ પ્રમાણે કે બધી લાડવાની પ્રસાદીની એવું બધું જે છે મંદિર ટ્રસ્ટ પોતે બનાવે છે. એટલે અહીંયા બધી પ્રસાદીનું બધું અહીંયા બને છે, ઠીક છે. એટલે આ જે લાંભામાં જે પ્રસાદી મળે લાડવાની અને ચવાણાની પ્રસાદી 100% ચોખ્ખી હોય છે, અને મંદિર ટ્રસ્ટ તરફથી બનાવવામાં આવે છે, ઠીક છે. માટે આપણે પ્રસાદી લેવામાં કોઈ જ પ્રોબ્લેમ નથી. માટે તમે જ્યારે પણ અહીંયા આવો ખાસ પ્રસાદી લેજો. હું એટલા માટે કહું છું વારંવાર, કેમ કે આનું ચવાણું અને લાડવા વર્લ્ડ્સ બેસ્ટ કહી શકાય. મેં એના જો ચવાણું લાડવા મેં હજુ ક્યાંય પણ નથી ખાતા. માટે તમે જ્યારે પણ અહીંયા આવો લાંભા ત્યારે આ મંદિરની મુલાકાત લેજો. અને આ સરસ મજાની બધી પ્રોસેસથી બધું પ્રસાદી બને છે, ચોખ્ખું હોય છે, ઠીક છે. સો અહીંયા પાણીની પરબ પણ છે, ઠીક છે. અને અહીંયા બધા બાકડા ઉપર બેસીને અહીંયા બધા લોકો પ્રસાદી અને નાનો મોટો ઘરેથી નાસ્તો જે લઈને આવ્યા હોય એ બધો નાસ્તો કરતા હોય છે, ઠીક છે. અહીંયા બળિયાદેવ મંદિરે બીજી પણ એક પ્રથા છે કે ઘણા બધા ફેમિલી એવા બધા હોય છે કે અહીંયા નાસ્તો ઘરેથી લઈને આવે અને અહીંયા પ્રસાદી પણ લે સાથે, અને અહીંયા બેસીને ફેમિલી સાથે જમે. ખાસ અહીંયા રવિવારે વધારે ભીડ હોય છે, અને નાના મોટા તહેવારના દિવસ. આજે આપણે આવ્યા છીએ તો શનિવાર આવ્યા છીએ, તો શનિવારે એટલી બધી બહુ ભીડ ઓછી હોય છે. તો તમે ભીડ ના હોય ને એવી રીતે શાંતિથી દર્શન કરવા હોય તો તમે રવિવાર અવોઇડ કરજો. અને રવિવાર સિવાયના જે બીજા દિવસો હોય, ફોર એક્ઝામ્પલ સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, વોટેવર, અને ખાસ તહેવારોમાં અહીંયા વધારે ભીડ હોય છે. અને રવિવારના દિવસ આ ડોમ તમે જોઈ શકો છો, બહુ જોરદાર ડોમ છે. અને આ બધી જગ્યા મંદિર ટ્રસ્ટની છે એવું છે, તમે જોઈ શકો છો, ઠીક છે. સરસ મજાનું મંદિર જે છે લાંભા બળિયાદેવ ભગવાનનું છે, સરસ મજાનું મંદિર છે. ને મને ખરેખર બહુ મજા આવી. આ ગ્રીનરીની તો શું વાત કરું, બહુ સરસ મજાની ઘણી બધી ગ્રીનરી છે. આપણે શ્રીફળ વધારી નાખ્યું છે, હવે શ્રીફળ વધારી નાખ્યું, પ્રસાદી લઈશું. આ બગીચો પણ છે, તમે જોઈ શકો છો. સરસ મજાનો મંદિર ટ્રસ્ટ તરફથી બનાવવામાં આવેલો છે. બધા લોકો અહીંયા ફોટા પણ ક્લિક કરી રહ્યા છે, ઠીક છે. સો ત્યાં મંદિરની બાજુમાં જ એક બગીચો છે નાનકડો. અને જો તમને ખબર હોય કે આ બે પુરુષોત્તમ દાસ અભિદાસ પટેલ અને ખોડાભાઈ છગનભાઈ પટેલ એનો શું ઇતિહાસ છે તો તમે કમેન્ટ કરી શકો છો, ઠીક છે. આ સ્વતંત્ર સેનાની જેવા છે, એના યાદમાં આ બે સ્ટેચ્યુ છે, તમે જોઈ શકો છો. અને અહીંયા સરસ મજાનો બગીચો પણ છે, બહુ જોરદાર બનાવવામાં આવેલો છે. અને એ લોકો આવી રીતે સેલ્ફી લોકો લેતા હોય છે, ઠીક છે. તો આપણે દર્શન કરી લીધા છે, અને દર્શન કરીને હવે આપણે જવાનું છે. બાળકો માટે અહીંયા ગુડ ન્યૂઝ એ છે
કે લાંબા ગામમાં તમે જ્યારે બળિયાદેવના મંદિરે આવો ત્યારે અહીંયા બાળકો માટે ઘણી બધી દુકાન એવી છે જે રમકડાની દુકાન અવેલેબલ છે, જે તમને હું આગળના વિડીયોમાં બતાડીશ. તમે કન્ટિન્યુ રહેજો, ઠીક છે. સો ફાઇનલી મિત્રો, આ જે તમે જે જોઈ રહ્યા છો ને એ આઈ થિંક મેન ગેટ છે. આપણે જે આવ્યા હતા એ ગાડીના રસ્તેથી આવ્યા હતા, પાર્કિંગમાં જે છે એ છે. અને અહીંયાથી બધું તમે જોઈ શકો છો. અહીંયા બધી શ્રીફળ ને પ્રસાદી ને બધું અહીંયા પણ મળી શકે છે. માટે તમે જ્યારે વાહનમાં કોઈ આવો ત્યારે તમે અહીંથી મંદિરનો વ્યૂ તમે જોઈ શકો છો. સરસ મજાનો વ્યૂ છે. અહીંયા પ્રસાદી પણ બધું અવેલેબલ છે, તમે જોઈ શકો. અહીંયા બધા વાહન છે. અને આ જે રોડ જે જઈ રહ્યો છે એ રોડમાં લાંબા ગામ તરફ જઈ રહ્યો છે. હું એક વખત ગયેલો છું. અને અહીંયા નાસ્તા માટેની ઘણી બધી લારીઓ છે, તમે જોઈ શકો. દુકાન પણ અવેલેબલ છે. હવે મારે તમને બતાવવાની છે દુકાન રમકડાની. તો અત્યારે છે ને કેવું છે, ટ્રાફિક નથી એટલે દુકાન મોસ્ટલી ઘણી બધી બંધ દુકાન છે. તમે જોઈ શકો છો આ જે બધી રમકડાની દુકાન અહીંયા રવિવાર હોય તો ઘણી બધી રમકડાની દુકાન આવેલી હોય છે, ઠીક છે. સો મિત્રો, હવે આપણે જઈએ છીએ આપણી ગાડીની પાર્કિંગ માટે. પાર્કિંગ બહુ અહીંથી દૂર છે, ઠીક. સો મિત્રો, આ એક નાનકડો વ્લોગ છે આઈ થિંક. અને જો તમને આ વ્લોગ ખરેખર ગમ્યો હોય તો આપણે એક જાતનું સાહસ જ છે. સો તમે બધાનો એક ગુજરાતી તરીકે એક જો રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ આપણી હરિવી જે વ્લોગ યુટ્યુબ ચેનલને અત્યારે ખરેખર સપોર્ટની વધારે જરૂર છે. તો સબસ્ક્રાઈબ કરી નાખજો. અને જો તમને ખરેખર આ વિડીયો ગમ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ, ફેમિલી, વોટ્સઅપ ગ્રુપમાં તમે શેર કરી શકો છો. અને હા, વિડીયોને લાઇક કરજો અને કમેન્ટમાં ખાસ જય બળિયાદેવ ભગવાન લખવાનું ભૂલતા નહીં. ઓકે, સો મળીએ આવવાના વિડીયોમાં નેક્સ્ટમાં. ત્યાં સુધી ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ, ધન્યવાદ.